टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જ્યારે કોઈ વ્યક્તિ લગ્ન કરે છે ત્યારે તે શું જુએ છે કે સામેવાળું પાત્ર એટલે કે જે વ્યક્તિ છે તે મને સાચવી લેશે, પણ જ્યારે આવું ન થાય તો? કેમ કે આજે જે મહિલાની વાત છે તે તેના જ ઘરમાં સુરક્ષિત નથી. પતિ પત્નીના પવિત્ર બંધન સામે અનેક સવાલો ઊભા થયા છે, કેમ કે પતિએ જ પોતાની પત્નીને હની ટ્રેપ કરાવતો હતો. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. જ્યારે કોઈ પત્ની તેના પતિ સાથે હોય છે ત્યારે એક વિશ્વાસ હોય છે કે કોઈ હશે કે નહીં હોય પણ મારો જીવનસાથી મારી સાથે જ હશે. પણ આજે ક્રાઇમ કહાનીમાં જે ઘટના ઘટી છે તેમાં હેવાન પતિએ તેની પત્ની પર ત્રાસ ગુજાર્યો છે, તેને હની ટ્રેપ કરવા મજબૂર કરી છે, ધમકી આપી છે, ઝેર પીવડાવ્યું છે, શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે. એ હદે ટોર્ચર કર્યું છે કે સાંભળીને તમે પણ હચમચી જશો. આ ઘટના ઘટી છે મહુવામાં રહેતી એક 22 વર્ષીય યુવતી ભૂમિકા સાથે, જેને 2 વર્ષ પહેલા વિશાલ નામના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવારની વિરુદ્ધ જઈને કરેલા લગ્ન બાદ તે પરિવારના લોકો સાથે કોન્ટેક્ટમાં નહોતી. સમય પસાર થયો, બંને વચ્ચેના સંબંધો સારા હતા, પણ થોડા સમય બાદ ભૂમિકાના ભાઈનું મોત થઈ જાય છે. વિશાલના મનમાં લાલચ જાગે છે કે હવે એકનો એક દીકરો તો મૃત્યુ પામ્યો છે, તો બધી જ મિલકત ભૂમિકા એટલે કે તેની પત્નીના નામે થશે. તેથી તે તેની પત્નીને દબાણ કરે છે કે તું જા અને તારા બાપ પાસેથી મિલકતનો ભાગ માંગ. ભૂમિકાએ તેને સમજાવ્યો પણ તે ન માન્યો અને ધીરે ધીરે ઝઘડા તેમની વચ્ચે વધતા ગયા અને તેઓ એકબીજા સાથે બોલવાનું પણ બંધ કરી દીધું. તેઓ સાથે રહેતા હતા પણ તેમના વચ્ચે પતિ પત્ની જેવા કોઈ જ રિલેશન નહોતા. ત્યારબાદ સમય પસાર થતો ગયો અને વિશાલ હીરા ઘસવાનું કામ કરતો હતો, પણ તે ઘરે મોટી મોટી રકમ લાવવા લાગ્યો. ભૂમિકાએ પૂછ્યું પણ ખરા, છતાં તેનો કોઈ જ જવાબ ન મળ્યો. ત્યારબાદ એક દિવસ વિશાલ આવ્યો અને કહ્યું કે તું તારા મિત્રને હોટલના રૂમ પર બોલાવ, મારે કામ છે, તેને મળવું છે. ભૂમિકાએ તેના મિત્રને કોલ કરીને બોલાવ્યો અને જ્યારે તે આવ્યો ત્યારે તેને કહ્યું કે મારા પતિને કામ છે, તેને મળવું છે. પણ આ સાંભળતા જ તેનો મિત્ર ત્યાંથી નીકળી ગયો, કેમ કે કદાચ તે જાણતો હતો કે તેનો પતિ કેવા કાળા કામ કરે છે. અને ત્યારબાદ તેનો પતિ ત્યાં 10-12 લોકોને લઈને હોટલના રૂમ પર પહોંચે છે. જ્યારે જુએ છે કે તે અહીંયાથી જતો રહ્યો છે ત્યારે તેની પત્ની પર તે ગુસ્સે થઈને બોલે છે કે તે તેને જવા જ કેમ દીધો, તેને હની ટ્રેપના કેસમાં ફસાવાનો હતો. ત્યારબાદ આ સાંભળતા તેની પત્ની શોક થઈ જાય છે કે તેના પતિ પર તેને જે ડાઉટ હતો તે સાચો નીકળ્યો. પછી તેનો દિયર અને તેનો પતિ તેને મારે છે અને પછી સતત તેને ટોર્ચર કરે છે. હવે તો ત્યારે થાય છે જ્યારે વિશાલ તેની પત્નીને તેના મિત્રને બલાત્કારના કેસમાં ફસાવાનું કહે છે કે તું તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કર. જ્યારે તે નથી માનતો તો તેના પરિવારને અને તેને મારી નાખશે તેવી ધમકી પણ આપે છે, માનસિક અને શારીરિક ઈજા પહોંચાડે છે અને એકવાર તો તે તેને ઝેર પણ પીવડાવી દે છે. પણ પછી ડરથી તે જ તને હોસ્પિટલ લઈ જાય છે. પણ તમને એવું થતું હશે ને કે આટલું બધું કર્યું છતાં વિશાલની પત્નીએ તેના વિરુદ્ધ ફરિયાદ કેમ ન કરી? તો વિશાલ તેને સતત હેરાન કરી રહ્યો હતો અને ધમકી પણ આપી રહ્યો હતો અને તેનાથી ડરીને તે કંઈ જ બોલી ન શકી. પણ એક દિવસ તેને હિંમત કરી અને તેના પિતાને કોલ કર્યો અને બધી જ વસ્તુની જાણ કરી. તેના પિતાએ તેને મુંબઈ જતા રહેવાનું કહ્યું. પછી ભૂમિકા ત્યાંથી ભાગી ગઈ. થોડો સમય ત્યાં રહી પછી તેને અમદાવાદ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી, જેથી કરીને બીજું કોઈ આ ઘટનાનો ભોગ ન બને. તેને પોલીસને કહ્યું કે મારા પતિ 60-40 નામની એક ટોળકીમાં કામ કરે છે અને જે પણ ઘટના તેના સાથે ઘટી હતી તે બધી તેને પોલીસને કહી. પોલીસે આ વાતને લઈને કાર્યવાહી શરૂ કરી અને હવે આ ગેંગમાં કેટલા સભ્યો છે તે બધી જ તપાસ કરશે અને કેટલા લોકો આનો ભોગ બન્યા છે તે તમામ દિશામાં તપાસ અત્યારે ચાલી રહી છે. અને આ સમગ્ર મામલે વકીલ બાબુભાઈએ જણાવ્યું હતું કે આ ટોળકી 60-40થી ઓળખાતી હતી, જેમાં 60% રૂપિયા ટોળકી રાખતી, જ્યારે 40% રૂપિયા જે મહિલા તેમનો સાથ આપે તેને આપવામાં આવતા હતા. આ ટોળકીમાં વિવિધ સમુદાયની 3 જેટલી મહિલાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ આ મામલે હાલમાં કોઈ બોલવા તૈયાર નથી. તેથી મહુવામાં 2 ડોક્ટર અને અનેક નામાંકિત લોકો પણ આનો ભોગ બની ચૂક્યા છે, પરંતુ ડર અને બદનામીના ડરથી કોઈ સામે આવવા અને ફરિયાદ કરવા તૈયાર નથી. ત્યારે આ યુવતીએ હિંમત દાખવીને સામે આવી
તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.